દેવગઢ બારિયાના અસાયડી ગામના યુવકે 60,000ની સામે ₹4.88 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ રહેતા વ્યાજખોરના ત્રાસથી યુવાનનો પત્ની અને પુત્ર સાથે આત્મવિલોપનનો પ્રયાસ. આત્મવિલોપન બાદ વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામના યુવક આજે તેની પત્ની અને પુત્ર સાથે વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને દાહોદ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પ્લાસ્ટિકના કેનમાં જ્વલનશીલ પ્રવાહી લઈ પહોંચ્યો હતો. તે યુવક આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવાઈ હતી. દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે રહેતા મહેશ ચંદુભાઈ પટેલે કહ્યું કે તેમના ગામના ધવલ જયસ્વાલ ઉર્ફે સંજય ઉત્તમચંદ્ર પાસેથી ₹60,000 3% વ્યાજે લીધા હતા. તેના દ્વારા 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકે ₹60,000 વ્યાજ સહિત ₹4.88 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં ધવલ જયસ્વાલ ઉર્ફે સંજય વારંવાર રૂપિયાની કડક ઉઘરાણી કરતો હોવાથી આખરે યુવક પરિવાર સાથે આત્મવિલોપનનું પગલું ભરવા મજબૂર બન્યો હતો. મળતી માહિતી મુજબ અસાયડી ગામના મહેશ ચંદુભાઈ પટેલે વ્યાજખોરો વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશન, દાહોદ કલેક્ટર, દાહોદ એસપી સહિતની કચેરીએ સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આરોપ યુવકે લગાવ્યો હતો. બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ. એ સાઈડ જ રહે છે. તમે શા માટે તમે આવ્યા છો? આના માટે જ આજે ફરિયાદ નોંધાવી 1 મહિનોથી જ માનો સાહેબ, એનો કોઈ નિકાલ હજુ અત્યાર સુધી નથી. એનું જે તે અમારે જજમેન્ટ કરવું પડે ને, એ લોકોએ ચેક બી બાઉન્સ કરાવી દીધો છે. કેટલા પૈસા લીધા હતા તમે? 4,60,000. સાહેબ 18/11/2023 ના રોજ મેં અરજી આપેલી છે. પીપલોદ પોલીસ સ્ટેશન, લીમખેડા ડીઆઈસી, દાહોદ કચેરી, કલેક્ટર સાહેબને તમામ અરજીઓ અત્યાર સુધી કોઈ મને એમની જોડે એક્શન લેવાય નથી. મને કોઈ જવાબ મળ્યો નથી. તમારી સાથે શું બન્યું છે? આ પૈસાનો વ્યાજખોર પૈસા 60 લાખ ને 60,000 મૂડી લીધી હતી. એના બદલા પર મેં 10% પ્રમાણે 4,88,000 રૂપિયા ભરપાઈ કરી. આમાં છતાંય ઉપરથી દારૂથી ગાડીઓ ચડાવીને માર નાખવાની ધમકી આપે છે, માર નાખવાની ધમકી આપે છે, દારૂ નાખીને પકડાવા કે છે. અત્યાર સુધી ઘરે શું નામ છે એનું? સંજય ઉર્ફે ધવલભાઈ ઉત્તમભાઈ. ક્યારે છે? અસાડી. તમારું નામ? પટેલ મહેશભાઈ ચંદુભાઈ.